નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વે રસાયણ વિજ્ઞાનની વિડીયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પરમાણુના બંધારણની અંદર સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 253ની ચર્ચા કરવા માંગીએ છીએ. અહીંયા સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 253ની અંદર રકમ કંઈક આ પ્રમાણેની છે. સિલ્વર ધાતુમાંથી ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં ઇલેક્ટ્રોનનું ઉત્ક્ષેપણ 0.35 વોલ્ટેજ લાગુ પાડવાથી રોકાય છે. ઇલેક્ટ્રોનને ઉત્પન્ન થતો રોકવા માટે કેટલું વોલ્ટેજ લાગુ પાડવું પડે એની વાત કરવામાં આવી છે. બરોબર છે. અહીંયા સિલ્વર ધાતુની પ્લેટ છે. બરોબર છે. અહીંથી જે પ્રકાશ આપાત કરવામાં આવે એ પ્રકાશને રોકવા માટે કેટલી ઉર્જા લાગુ પાડવી પડે છે? તો કે પ્રકાશને રોકવા માટે, ઉત્ક્ષેપણને રોકવા માટે 0.35 વોલ્ટેજ લાગુ પાડવાથી ઇલેક્ટ્રોન રોકાય છે. જ્યારે વિકિરણ 256.7 એટલે વિકિરણ છે જેમની તરંગલંબાઈ કેટલી છે? તો કે 256.7 અને નેનોમીટરની અંદર તરંગલંબાઈ આપે છે. એટલી તરંગલંબાઈવાળું વિકિરણ વાપરવામાં આવે છે. તો હવે આ રકમને સમજવાનો પ્રયત્ન કરીએ. રકમની અંદર કઈ કઈ માહિતીઓ આપી છે, સોલ્યુશન જોવું છે તો સોલ્યુશનમાં કઈ કઈ માહિતી આપી છે. સૌપ્રથમ માહિતી આપેલું છે ઉત્ક્ષેપણ રોકવા માટે 0.35 વોલ્ટેજ લાગુ પાડવું પડે છે. ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, ઉત્સર્જિત ન થાય, બરોબર, એમના માટે કેટલું વોલ્ટેજ લાગુ પાડવું પડે છે? તો કે 0.35. તો અહીંયા ખરેખર ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કેટલી ઉર્જા સાથે થશે? તો કે 1/2 MeV² જેટલી ઉર્જા સાથે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. બરાબર, જેને આપણે ગતિ ઉર્જા કહીએ છીએ. કઈ ઉર્જા કહીએ છીએ? ગતિ ઉર્જા. અને ગતિ ઉર્જાનું મૂલ્ય ખરેખર એમને શું આપી દીધેલું છે? 0.35 વોલ્ટ. ગતિ ઉર્જાનું મૂલ્ય કેટલું આપી દીધું છે? 0.35 વોલ્ટ. હવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં માહિતી આપી છે. વોલ્ટનો મતલબ શું થશે? ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર માહિતી આપેલી છે. તો બરોબર છે, ઇલેક્ટ્રોન વોલ્ટની માહિતીને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં જ રહેવા દઈશું, કારણ કે અંતિમ જવાબ આપણે કેવો મેળવવો છે? તો કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો અહીં ઇનડાયરેક્ટલી તમને કોઈ એવું નથી કીધું કે અહીં ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપી છે. એ આપણે સમજી લેવા છે. ઇલેક્ટ્રોન નું ઉત્ક્ષેપણ થાય, બરોબર, એમના માટેની ઉર્જા એટલે બીજું કાંઈ નહીં, ઇલેક્ટ્રોનની કઈ થશે? ગતિજ ઉર્જા થશે. તો આપણે એ કહી શકીએ કે ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા બરાબર 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટનો મતલબ શું લઈશું આપણે? ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યાર પછી આપાત પ્રકાશની તરંગલંબાઈ આપી છે. આપાત પ્રકાશની તરંગલંબાઈ જેને આપણે લેમ્ડા કહીએ તો લેમ્ડાનું મૂલ્ય આપેલું છે 256.7 નેનો એટલે 10⁻⁹ અને મીટર છે તો મીટર. અને આપણને કાર્ય વિધેય મેળવવાનું કીધું છે W0 કાર્ય વિધેય મેળવવું. તો આપણે કાર્ય વિધેય વાળું સૂત્ર ઉપયોગમાં લઈશું. અહીંયા કામગીરી કઈ રીતે આપણે આગળ વધારીએ એમની વાત કરશું કે ભાઈ ગતિ ઉર્જા બરાબર છે, અથવા તો એવું કહી શકાય કે 1/2 MeV² બરાબર આપણે શું લખી શકીએ? hυ માઈનસ hυ0. બરાબર છે. 1/2 MeV² ને આપણે ગતિજ ઉર્જા કહીએ છીએ. hυ એટલે ઉર્જા થશે અને hυ0 એટલે શું થશે? કાર્ય વિધેય. તો અહીંથી આપણે શું મેળવવું છે? કાર્ય વિધેય. તો W0 બરાબર E માઈનસ ગતિજ ઉર્જા થશે. E માઈનસ શું થશે? ગતિજ ઉર્જા. આપણે W0 મેળવવું હોય તો E નું
મૂલ્ય ઉર્જા આપાત પ્રકાશની ઉર્જા આપણે મેળવવી પડે, બરોબર છે. અને કાર્ય વિધેય ગતિજ ઉર્જા પણ આપણે અહીંયા જરૂરી છે. ગતિજ ઉર્જા રકમની અંદર સીધી આપી દીધેલી છે અને આપાત પ્રકાશની ઉર્જા આપણે મેળવવાની રહેશે. કઈ રીતે મેળવી શકાય? તો કે એમની તરંગ લંબાઈ આપી છે અને તરંગ લંબાઈને અનુરૂપ આપણે જો સૂત્ર મૂકીએ, આપાત પ્રકાશની ઉર્જા E માટેનું સમીકરણ મૂકીએ તો E બરાબર સૂત્ર છે hc/λ, બરાબર છે. હવે આપણે જાણીએ છીએ h એટલે પ્લાન્ક અચળાંક જેનું મૂલ્ય 6.626 ગુણ્યા 10⁻34 c એટલે પ્રકાશનો વેગ જેનું મૂલ્ય 3 ગુણ્યા 10⁸ છેદમાં લેમ્બડા એટલે આવૃત્તિ તરંગ લંબાઈ જેનું મૂલ્ય છે 256.7 નેનોમીટર એટલે 10⁻9 મીટર. આમનું સાદુરૂપ આપશું. આમનું સાદુરૂપ આપવામાં આવે તો જવાબ કંઈક આવશે 7.744 ગુણ્યા 10⁻19 જૂલ. આ ઉર્જા આપણને જૂલ એકમની અંદર મળશે. અહીંયા ખાસ બાબત ધ્યાનમાં રાખશું કે અહીંયા જે ગતિજ ઉર્જા આપી છે ઇનડાયરેક્ટલી, એ ગતિજ ઉર્જા છે એ તો ઇલેક્ટ્રોન વોલ્ટ એકમની અંદર છે. વોલ્ટ એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ, તો બંનેને ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર ફેરવવા આપણે જાણીએ છીએ એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ, બરાબર છે. આવું એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર લખી શકીએ. તમારે ઇલેક્ટ્રોન વોલ્ટની માહિતીને જૂલમાં ફેરવી હોય તો એને 1.6 ગુણ્યા 10⁻19 વડે ગુણવા પડે અને જૂલમાં રહેલી માહિતીને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી હોય તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગવા પડે. જો જૂલની માહિતીને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી હોય તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગવા પડે અને ઇલેક્ટ્રોન વોલ્ટની માહિતીને જૂલમાં ફેરવી હોય તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ગુણવા પડે. અહીંયા જૂલમાં રહેલી માહિતી છે એમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવી છે તો એને આપણે આ જે ઉર્જા છે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમની અંદર મેળવી હોય તો 7.744 ગુણ્યા 10⁻19 બરાબર એમના છેદમાં 1.6 ગુણ્યા 10⁻19 આ બંનેનો ભાગાકાર કરશું એટલે જે માહિતી મળશે આપણને કઈ એકમની અંદર મળશે? ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર. E બરાબર આ બંનેનો ભાગાકાર કરવામાં આવે બરાબર છે તો જવાબ આવશે 4.83 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે અહીંયા આપણે તમે જાણો છો બરાબર ને કે તમારે કાર્યવિધિ મેળવવું છે W0. કાર્યવિધિ મેળવવું હોય તો શું કરશું? તો કે ઉર્જા જે તમે મેળવી છે એમાંથી ગતિ ઉર્જાનું મૂલ્ય બાદ કરશું. તો અહીંયા ઉર્જાનું મૂલ્ય આપણે મેળવ્યું. ઉર્જાનું મૂલ્ય કેટલું મળ્યું? 4.83 માઈનસ ગતિ ઉર્જા રકમની અંદર આપણે આપી છે 0.35 એ બાદ કરી નાખીએ તો આપણને કાર્યવિધેય મળશે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમની અંદર કાર્યવિધેય, બરાબર છે. ઇલેક્ટ્રોન વોલ્ટ એકમની અંદર કાર્યવિધેય આપણને મળશે એ થશે 4.48. કેટલું? 4.48 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ કાર્યવિધિ આપણને પ્રાપ્ત થશે. ફરીવાર આ દાખલાને સમજીએ. થોડો એપ્લાઇડ પ્રશ્ન છે. સિલ્વર ધાતુમાંથી ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં ઇલેક્ટ્રોનનો ઉત્ક્ષેપણ 0.35 વોલ્ટેજ લાગુ પાડવાથી રોકી શકાય છે. રોકાય છે મતલબ શું થશે? રોકી શકાય છે. એટલે અહીંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત થતો રોકવા માટે કેટલું વોલ્ટેજ લાગુ પાડવું પડે છે? તો કે 0.35. એટલે ઉત્પન્ન થાય ત્યારે એની ઉર્જા કેટલી છે? 0.35. એટલે કે ઉત્પન્ન થાય ત્યારે એની ઉર્જા એટલે કઈ ઉર્જા થશે? ગતિ ઉર્જા. એ ગતિ ઉર્જામાં ન આવે એની માટે રોકવા માટે એને કેટલું વોલ્ટેજ લાગુ પાડવું પડશે? 0.35. ટૂંકમાં એવું કહેવા માંગે કે ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થાય છે એની ગતિજ ઉર્જા 0.35
વોલ્ટ છે, ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આગળ માહિતી કહે છે જ્યારે વિકિરણ આપાત કરવામાં આવે તો વિકિરણની આપાત પ્રકાશની તરંગ લંબાઈ 256.7 નેનોમીટર ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ માહિતી માટે તમારે શું મેળવવાનું છે? સિલ્વર ધાતુનું કાર્યવિધિ મેળવવાનું. એટલે W0 ગતિ ઊર્જા આપી દીધી, આપાત પ્રકાશની તરંગ લંબાઈ આપી દીધી અને કાર્યવિધિ મેળવવાનું છે. સૌપ્રથમ આપણને ખ્યાલ એવો કે ભાઈ કાર્યવિધિની બધી બાબત તો આઈન્સ્ટાઈનનું સમીકરણ છે ને, ગતિજ ઊર્જા બરાબર hν માઇનસ hν0 ત્યાંથી મેળવી શકાય. ગતિ ઊર્જા આપણને રકમની અંદર આપી દીધી છે. hν એટલે E થશે, hc ના છેદમાં લેમ્ડા અથવા તો hν, અને hν0 એટલે જ કાર્યવિધિ થાય. તો કાર્યવિધિ મેળવવું છે તેને સૂત્રનો કરતા બનાવશું. માઇનસ W0 આ બાજુ આવશે એટલે પ્લસ W0 થશે. E માઇનસ ગતિ ઊર્જા સામેની બાજુ એટલે એ ઋણ થશે. અહીંયા તમે ઊર્જા મેળવી નાખી hc ના છેદમાં લેમ્ડા સૂત્ર 4.83 ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા જો ઊર્જા સૌપ્રથમ કયા એકમમાં મળે છે? જૂલ એકમમાં. પરંતુ આપણે એમને 1.6 × 10⁻19 ઘાત વડે 1 ઇલેક્ટ્રોન વોલ્ટના મૂલ્ય વડે ભાગી નાખશું તો તમને એ ઊર્જા શેમાં મળશે? 4.83 એ ઇલેક્ટ્રોન વોલ્ટ એકમની અંદર મળશે. એ જ ઊર્જાનું મૂલ્ય તમે અહીં મૂકી દો અને ઇનડાયરેક્ટલી આપણને જે ગતિ ઊર્જા આપે છે એમાંથી બાદ કરી નાખો. તમને જે મળશે એ શું મળશે? તો કે કાર્ય વિધેય મળશે. રકમ સમજીએ. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2.54. રકમ કંઈક આ પ્રમાણે છે. જ્યારે 150 પાઇકોમીટર તરંગ લંબાઈ વાળો ફોટોન પરમાણુને અથડાય છે. માની લો કે આ કોઈ પરમાણુની સપાટી છે, બરોબર છે. આ સપાટી સાથે આ એટમ છે, બરાબર. એમની સપાટી સાથે આ પ્રકાશ અથડાય છે ત્યારે આંતરબંધિત ઇલેક્ટ્રોન એટલે કે આ પરમાણુની અંદર બંધિત અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન છે ઉત્ક્ષેપિત થાય છે. એટલે કે એમાંથી ઇલેક્ટ્રોનનું શું થાય છે? ઉત્પન્ન થવું. એટલે કે ઇલેક્ટ્રોન ત્યાંથી છૂટવો પડે. જેનો વેગ આ જે ઇલેક્ટ્રોન છૂટો પડે છે એનો વેગની વાત કરી, વેલોસિટી. તો એ વેગનું મૂલ્ય આપી દીધું છે 1.5 × 10⁷ મીટર સેકન્ડ. વેગ આપ્યો છે, ગતિજ ઊર્જા આપી. તો એ ઊર્જા ગણો જેને લીધે તે કેન્દ્ર સાથે બંધિત હતો. આ ઊર્જા ગણવાય છે, બરોબર, કે જ્યાં ઇલેક્ટ્રોન બંધિત હતો એ બંધિત ઊર્જા ધાતુની સપાટી સાથે બંધિત હતો, ધાતુના કેન્દ્ર સાથે બંધિત હતો, એ ઊર્જા ગણવાય છે. એટલે અહીંયા જે બંધિત હતો એ ઊર્જા ગણવાય છે. એ ઊર્જાને આપણે શું કહીએ છીએ? એમનું કાર્ય વિધેય. એટલે અહીંયા બંધિત ઊર્જાની વાત કરી છે. ઇલેક્ટ્રોન અહીંયા બંધિત હતો. કોની સપાટી સાથે બંધિત હતો? પરમાણુની. તો પરમાણુની સપાટી સાથેનું એનું જે ઊર્જા હોય એ ઊર્જાને આપણે શું કહીએ છીએ? એ ઊર્જાને આપણે બંધિત ઊર્જા એટલે બીજું કાંઈ નહીં. શું થશે? કાર્ય વિધેય, અથવા તો એને આપણે બીજા એક નામથી ઓળખીએ છીએ, એ છે દેહલી ઊર્જા. દેહલી ઊર્જા, કાર્ય વિધેય અથવા તો બીજું નામ છે એમનું દેહલી ઊર્જા. અને એમને કઈ સંજ્ઞાથી દર્શાવીએ છીએ આપણે? તો કે એમને W0 સંજ્ઞાથી દર્શાવીએ છીએ. તો ખરેખર આપણે કાર્ય વિધેય W0 મેળવવાનું છે. તો અહીંયા આપણે ફરી પ્લાનિંગ કરીશું કે ભાઈ કાર્ય વિધેય મેળવવાની જ્યારે વાત આવે ત્યારે આપણે આઈન્સ્ટાઈન દ્વારા જે ફોટો ઇલેક્ટ્રિક અસરને અનુરૂપ સૂત્ર મૂકવામાં આવ્યું છે 1/2 me v² બરાબર શું થશે? તો કે E, હવે સીધું લખું છું, E માઇનસ W0. તો આપણે બરોબર છે ઊર્જા પણ જોઈએ. E નો મતલબ શું થશે? ઊર્જા પણ જોઈએ. એ ઊર્જા આપણને મળશે કારણ કે અહીંયા આપણે આપાત પ્રકાશ છે કઈ તરંગ લંબાઈ સાથે પસાર કર્યો છે? તો કે 150 પાઇકોમીટર. તો એમના આધારે ઊર્જા મળશે. કાર્ય વિધેય આપણે મેળવવાનું છે. ગતિ ઊર્જા આપેલી નથી, પરંતુ ગતિ ઊર્જા મેળવવા માટે આપણને શું આપી દીધેલું છે? ગતિ ઊર્જા મેળવવા માટે આપણને v આપી દીધેલો છે. તો v ના આધારે ગતિ ઊર્જા મેળવી શકાય, વેગના આધારે. કઈ રીતે? જો તમારે ગતિ ઊર્જા મેળવવી હોય, આપણે સોલ્યુશનની વાત કરીએ તો
તો ગતિજ ઊર્જા બરાબર સૂત્ર શું થશે તો કે 1/2 me/v², બરાબર છે 1/2 એઝ ઇટ ઇઝ. m એટલે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનનું દળ કેટલું તો કે 9.1 × 10⁻⁹ v એટલે વેગ અને વેગનું મૂલ્ય આપણને આપી દીધું છે કેટલું છે તો કે 1.5 × 10⁻⁷ અને એનો વર્ગ છે તો સ્ક્વેર. આમનું સાદું રૂપ આપશું, સીધો જવાબ હું અહીં લખીને આપું છું, બરાબર છે. સાદું રૂપ આપશું તો ગતિ ઊર્જા આપણને મળશે તો ગતિ ઊર્જાનો જવાબ આવશે 1.02 × 10⁻16 અને કોઈ પણ ઊર્જા હોય એનો એકમ શું રહેશે જૂલ. ગતિ ઊર્જા હોય, સ્થિતિ ઊર્જા હોય, XYZ કોઈ પણ ઊર્જા હોય એકમ રહેશે જૂલ. જવાબ આવ્યો 1.02 × 10⁻16. હાલો એક વસ્તુ આપણે જે મેળવવાની હતી બરોબર એ આપણને મળી ગઈ. અહીંથી આપણને ગતિ ઊર્જાનો આખું પદ મળી ગયું. કાર્ય વિધેય મેળવવું છે તો કાર્ય વિધેયને સૂત્રનો કરતા બનાવીએ W0 બરાબર શું થશે -W0 છે એ આ બાજુ આવશે તો એ પ્લસ થઈ જશે. તો અહીં વચ્ચે E માઇનસ આ આખું જે પદ છે એને શું કહીએ છીએ આપણે ગતિ ઊર્જા. તો ગતિ ઊર્જા બરાબરની સામેની બાજુ જશે તો એ શું થશે પ્લસનો માઇનસ થઈ જશે. તો ગતિ ઊર્જા આપણને મળી ગઈ છે. કાર્ય વિધેય આપણે મેળવવું છે. જોઈએ છે આપાત પ્રકાશની ઊર્જા. આપાત પ્રકાશની ઊર્જા મેળવવાનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ, બરોબર છે. આપાત પ્રકાશની ઊર્જા મેળવવાનું સૂત્ર શું થશે આપાત પ્રકાશની ઊર્જા જો એને આપણે E કહેતા હોય એનું સૂત્ર છે hc/λ, બરાબર. આપણે જાણીએ છીએ h એટલે પ્લાન્ક અચળાંક જેનું મૂલ્ય 6.626 × 10⁻34, c એટલે પ્રકાશનો વેગ જેનું મૂલ્ય 3 × 10⁸, લેમ્બડા એટલે આપાત પ્રકાશની તરંગ લંબાઈ જેનું મૂલ્ય છે 150. જો અહીં નેનોમીટરમાં માહિતી નથી પણ પાઇકોમીટરમાં છે. 1 પાઇકો એટલે શું થશે 10⁻12 અને મીટર છે તો મીટર. ખ્યાલ આવે છે 150 પાઇકોમીટર બરાબર શું લખશું 150 × 10⁻12 મીટર. પાઇકોમીટરને મીટરમાં ફેરવશું તો આમનું સાદુરૂપ આપશું. સાદુરૂપના અંતે આપણને જે જવાબ મળશે બરાબર એ જવાબ થશે જવાબ મળશે 1.325 × 10⁻15 જૂલ, બરાબર છે. આમ અહીંયા જુઓ તમે ગતિજ ઊર્જા એની ઘાત 10⁻16 છે, બરાબર છે. અહીંયા બાદબાકી કરવાની છે આપણે આપાત પ્રકાશની ઊર્જા અને ગતિજ ઊર્જા. બંનેની ઘાત સરખી છે નહીં તો બંનેની ઘાત સરખી કરવી પડશે. તો 1.325 × 10⁻15 ને પણ -16 માં ફેરવવી પડે આપણે. એની માટે આપણે લખશું 13.25, બરાબર છે. એક પોઈન્ટ આપણે જમણી બાજુ થશે તો આ માઈનસ ઘાત છે -15 નું શું થઈ જશે -16 જૂલ, બરાબર છે. આ આપણને શું મળી ગઈ ઊર્જા મળી. ખ્યાલ આવે છે. ચાલો હવે આપણને E મળી ગયો અને ગતિજ ઊર્જા મળી ગઈ. બંને વસ્તુ મળી ગઈ છે તો E માંથી ગતિ ઊર્જા બાદ કરો એટલે તમને શું મળશે કાર્ય વિધેય. તો જો એનું મૂલ્ય મળ્યું 13.25 × 10 ની કેટલી ઘાત તો કે -16 માઇનસ ની નિશાની છે તો માઇનસ. ગતિ ઊર્જાનું મૂલ્ય મળ્યું 1.02 × 10⁻16. આ બંનેની બાદબાકી કરીએ તો -16 કોમન છે એટલે એને કોમન લઈ લઈશું -16. તો બીજા બે પદની બાદબાકી થશે
25 માઇનસ 1.02 હવે એની બાદબાકી થશે તો જવાબ આવશે 12.23 કેટલો જવાબ આવશે 12.23 ગુણ્યા 10 ની માઇનસ 16 ઘાત અને કાર્ય વિધેય એ પણ એક પ્રકારની ઊર્જા છે એમનો એકમ પણ શું રહેશે જૂલ રહેશે આ રીતે આપણે જવાબ છે એ મેળવી શકીએ અહીંયા આ જે માહિતી છે એ જૂલ એકમની અંદર છે અને ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર ફેરવવી હોય તો આપણે લખી શકીએ W0 બરાબર 12.23 ગુણ્યા 10 ની માઇનસ 16 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી તો શું કરી શકાય તો કે 180 ના વડે ભાગવાનું તો કે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત વડે ભાગશો તો કાર્ય વિધેય તમને મળશે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર જેનું મૂલ્ય પ્રાપ્ત થાય છે જેનું મૂલ્ય આપણને મળે છે 7.548 ગુણ્યા 10 ની 3 ઘાત ઇલેક્ટ્રોન આ રીતે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમની અંદર પણ આપણે કાર્ય વિધેય મેળવીશું તો ફરીવાર આ દાખલાને સમજીએ બરાબર છે રકમ આપી છે 1150 પાઇકોમીટર તરંગ લંબાઈવાળો ફોટોન પરમાણુને અથડાય છે એટલે આ રીતે વાત કરી છે 150 પાઇકોમીટર વાળો તરંગ લંબાઈ ધરાવતો ફોટોન છે એ પરમાણુની સપાટીને અથડાય છે ત્યારે આંતરબંધિત એટલે કે અહીંયા સપાટી સાથે બંધિત ઇલેક્ટ્રોન હશે ને એમાંથી એક ઇલેક્ટ્રોન ઉત્ક્ષેપણ થાય છે એટલે કે છૂટો પડે છે જેનો વેગ આપી દીધો અહીંથી જે ઇલેક્ટ્રોન છૂટો પડે એનો વેગ આપી દીધેલો છે આ ઇલેક્ટ્રોનનો વેગ બરાબર છે 1.5 ગુણ્યા 10 ની 7 મીટર પર સેકન્ડ તો એ ઉર્જા ગણો જેને લીધે કેન્દ્ર સાથે ઇલેક્ટ્રોન બંધિત હતો કેન્દ્ર સાથે ઇલેક્ટ્રોન બંધિત હતો એ ઉર્જા એટલે બીજું કાંઈ નહીં એટલે કઈ ઉર્જા કહેવાય તો કે એ ઉર્જા એટલે કાર્ય વિધેય અને દેહી ઉર્જા એટલે W0 ઇન્ચોટ મેળવવાનો કીધો છે તો તમારે W0 મેળવવું હોય તો આપણે આઈન્સ્ટાઈનનું આ સમીકરણ જાણીએ છીએ કે ગતિજ ઉર્જા બરાબર E - W0 કાર્ય વિધેય અહીંથી કાર્ય વિધેયને સૂત્રનો કરતા બનાવો E - ગતિ ઉર્જા થાય આપણે E નું મૂલ્ય આપાત ફોટોનની ઉર્જાનું મૂલ્ય જાણતા હોઈએ અને ગતિજ ઉર્જાનું મૂલ્ય જાણતા હોઈએ બંનેની બાદબાકીથી આ મેળવી શકીએ તો બંને મૂલ્ય અનનોન છે પહેલા વેગના આધારે આપણે શું કરશું વેગ આપી દીધેલો છે એના આધારે ગતિ ઉર્જા મેળવશું અને ત્યાર પછી આપણે તરંગ લંબાઈ આપી દીધેલી છે એમના આધારે શું મેળવશું તો કે તરંગ લંબાઈના આધારે ફોટોનની ઉર્જા અને ત્યાર પછી આ બંને મૂલ્યોની બાદબાકી અંતે કાર્ય વિધેય જૂલ એકમની અંદર એટલો મળશે અને ઇલેક્ટ્રોન વોલ્ટ એકમની અંદર ફેરવું હોય તો એમને 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત વડે ભાગવું પડે